નમસ્તે, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. નીલકંઠ કોમર્સ સ્કૂલ મોરબી વતી હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. એક્સલન્ટ ઇંગ્લિશની સ્ટાન્ડર્ડ 12 ના ટેક્સ્ટબુક વિડીયો સિરીઝમાં આજે આપણે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની એટલે કે યુનિટ નંબર 1 રીડ નંબર 1 અવિસ્મરણીય વોલ્ટ ડિઝની વિશે આપણે અભ્યાસ કરીશું. આ પાઠ થોડોક લેન્ધી હોવાથી આપણે પાર્ટ પાડેલા છે અને તે આપણે દરેકે દરેક આ યુનિટને આપણે 3 ભાગમાં અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝનીને મેં 3 ભાગની અંદર ડિવાઈડ કરેલો છે. લેટ અસ સી અબાઉટ વોલ્ટ ડિઝનીઝ લાઈફ. Walt Disney and Mickey Mouse. This unit is a successful example about Walt Disney. એક વોલ્ટ ડિઝની વિશેનો થોડી ઘણી આપણને માહિતી આ યુનિટની અંદરથી આપણને મળી રહે છે. અને મિકી માઉસ એનું એક સફળ પ્રોડક્ટ હતી, સક્સેસફુલ પ્રોડક્ટ આપણે એને માની શકીએ. અહીંયા આપણે વોલ્ટ ડિઝની અને મિકી માઉસ છે એનું પિક્ચર તમે સાઈડમાં જોઈ શકો છો. અને થોડી ઘણી મેં વિકી ઉપરથી એની માહિતી છે વોલ્ટ ડિઝની વિશેની મેં થોડી ઘણી ફાઇન્ડ આઉટ કરેલી છે કે જનરલ તમને થોડી ઘણી ખ્યાલ આવે કે હુ વોઝ હી, તે કોણ હતો. એનું ફૂલ નામ છે કે વોલ્ટર એલિયાસ ડિઝની એનું ફૂલ નામ છે. અમને એની બર્થ ડેટ અને જોઈ શકો છો. એ યુએસનો હતો, યુનાઇટેડ સ્ટેટ્સનો, અને ઇલિનોઇસમાં શિકાગોમાં એનો જન્મ થયો હતો. કેલિફોર્નિયામાં એ પોતે પોતાનો દેહત્યાગ કરેલ હતો. પોતે એક એન્ટરપ્રેન્યોર, ઉદ્યોગ સાહસિક, એનિમેટર, ચિત્ર બનાવનાર, વોઇસ એક્ટર એન્ડ ફિલ્મ પ્રોડ્યુસર પણ પોતે હતો. અને એની પોતાની એક કંપની છે, એનું નામ હતું વોલ્ટ ડિઝની કંપની હતું. એને એવોર્ડ્સ પણ ઘણા બધા એવા મળેલા હતા. એકેડેમિક એવોર્ડ્સ છે, કોમ્પિટિટિવ, ઓનરરી, ગોલ્ડન ગ્લોબ એવોર્ડ, એમી એવોર્ડ પણ એ પોતે વિજેતા હતો. હવે આપણે વોલ્ટ ડિઝની અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની અવિસ્મરણીય વોલ્ટ ડિઝની પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે આ લેક્ચર જુઓ ત્યારે ખાસ કરીને તમારું 12મા ધોરણનું પાઠ્યપુસ્તક છે કીપ નિયર ટુ યુ, તમારી બાજુમાં રાખો કે જેથી કરીને તમે દરેકે દરેક બાબતને સારી રીતે સમજી શકો અને નોટ ડાઉન કરી શકો. ખાસ કરીને અઘરા શબ્દો છે એ તમારે ધ્યાનમાં લેવાના છે. જોઈએ આગળ. હવે આપણે શરૂઆત કરશું કે બાજુમાં આપણને એક હેલો કીધું છે, મિકી માઉસ છે. અહીંયા આપણે શરૂઆત કરીએ આગળ કે યુનિટની શરૂઆત જ એવી રીતે થાય છે કે માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. મારો ભાઈ વોલ્ટ હવે રહ્યો નથી. ઇઝ નો મોર એટલે કે પોતે મૃત્યુ પામ્યો છે. આ યુનિટ છે એ વોલ્ટ ડિઝનીના ભાઈ રોય ડિઝની એ થોડી ઘણી પોતાના જે આત્મકથાના અંશો છે, લેખો છે, એની અંદરથી અંશ આપણને એમાં મૂકેલો છે. યેટ તેમ છતાં his influence એટલે કે પ્રભાવ, lingers
એટલે કે રહ્યો છે, સ્ટે એટલે કે પણ રહેવું. લિંગર્સ લાઈક અ લિવિંગ પ્રેસન્સ. લિવિંગ એટલે કે જીવંત, પ્રેસન્સ એટલે કે હાજરી, એક જીવંત હાજરીની જેમ રહ્યો છે. ઓવર ધ સ્ટુડિયો પર. વેર હી ટર્ન આઉટનો અર્થ થશે બહાર કાઢવું, કીપ આઉટ, કે જ્યાં તેણે બહાર કાઢ્યા હતા, બહાર લાવ્યા હતા. ધ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ એટલે કે કથાચિત્રો, નેચર ફિલ્મ્સ છે, કાર્ટૂન્સ છે, એ અલગ અલગ વસ્તુ એને સ્ટુડિયોમાંથી બહાર કાઢી હતી. એ સ્ટુડિયો પર હજી પણ તેનો પ્રભાવ છે એ એક જીવંત હાજરીની જેમ રહ્યો છે. ધેટ મેડ હિમ નોન, કે જેણે તેને મેડ નોન એટલે કે જાણીતો બનાવ્યો હતો. એન્ડ લવડ અને ચહીતો બનાવ્યો હતો. અરાઉન્ડ ધ વર્લ્ડ, આખા વિશ્વમાં. જે કાર્ટૂન, નેચર ફિલ્મ, ફીચર મૂવીઝ એણે જે સ્ટુડિયોમાં બહાર લાવ્યા હતા અને તેનો પ્રભાવ જે સ્ટુડિયો ઉપર હજી પણ જીવંત હાજરીની જેમ રહ્યો હતો. આવા કાર્ટૂન, નેચર ફિલ્મ્સ અને ફીચર મૂવીઝ છે, એના વડે વોલ્ટ ડિઝની છે એ આખા વિશ્વમાં ચહીતો અને જાણીતો બન્યો હતો. લોકો તેને ઓળખતા થયા હતા. કેના દ્વારા? તો કે એના કાર્ટૂન્સ છે, એની નેચર ફિલ્મ્સ છે, ફીચર મૂવીઝ છે, એના દ્વારા. ઇવન નાવ, છતાં પણ અત્યારે, એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, જેવો હું સ્ટુડિયો ક્રૂમાંથી પસાર થાઉં છું, આઈ હાફ એક્સપેક્ટ એટલે કે અપેક્ષા રાખવી, હાફ એટલે કે મહદ અંશે, હું મહદ અંશે અપેક્ષા રાખતો. ટુ એન્કાઉન્ટર એટલે કે મળવાની, સામનો કરવાની. ધેટ ટોલ કન્ટ્રી બોય ફિગર, જો આ કોને દર્શાવે છે? વોલ્ટ ડિઝનીને દર્શાવે છે. એના માટેના વિશેષણો છે. ધેટ ટોલ કન્ટ્રી બોય ફિગર એટલે કે ગામડીયો છોકરો, પેલો ઊંચો અને ગામડીયો છોકરો. હેડ બોવડ એટલે કે વિચારોમાં તડબોળ, ઇન ધ થોટ, હેડ બોવડ એટલે કે ડૂબેલો, તરબોળ. અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, નવી યોજનાઓ વિશેના વિચારોમાં તરબોળ એવો ગામડીયો અને ઊંચો છોકરો છે. એનો સામનો કરવાની, એને મળવાની. જ્યારે પણ હું સ્ટુડિયો ક્રૂમાંથી પસાર થતો ત્યારે મહદ અંશે અપેક્ષા રાખતો. એટલે કે રોય ડિઝની છે, વોલ્ટ ડિઝનીને મળવાની ઈચ્છા છે, રાખતા કે આ વ્યક્તિ છે મને સામે મળે. વોલ્ટ વોઝ સો મચ ધ driving force behind all we did, from making movies to building Disneyland. What was so much the driving force એટલે કે ચાલક બળ. વોલ્ટ ડિઝની છે એક ખૂબ જ ચાલક બળ હતું, મોટું ચાલક બળ હતું. બિહાઇન્ડ ઓલ વી ડીડ એટલે કે અમે જે બધું કરતા એના પાછળનું, ડીડ એટલે કે કાર્ય કરવું. ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ એટલે કે મૂવીઓ બનાવવાથી લઈને ડિઝનીલેન્ડ બાંધવા સુધીમાં જે પણ અમે બધું કર્યું હતું એના પાછળનું વોલ્ટ ડિઝની છે એક મોટું ચાલક બળ હતું. ડ્રાઇવિંગ ફોર્સ છે એ જગ્યાએ તમે ઇન્સ્પિરેશનલ ફોર્સ પણ શબ્દ છે એ યુઝ કરી શકો. ધેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ, લોકો છે એ સતત તેના નામનો ઉલ્લેખ કરતા આવ્યા છે. એઝ ઇફ જાણે કે હી વેર સ્ટીલ અલાઇવ, સ્ટીલ એટલે હજુ પણ, અલાઇવ એટલે કે જીવિત, તે હજુ પણ જીવિત હોય એવી રીતે લોકો તેના નામનો ઉલ્લેખ છે એ સતત કરતા હતા. વોલ્ટ ડિઝની છે એ મરી ગયો હતો, તેમ છતાં આના કારણે જે પણ
બાબતો, જે પણ પ્રોજેક્ટ્સ અમે કરેલા હતા, એટલે કે ડિઝનીલેન્ડ બનાવ્યો હોય કે મૂવી બનાવ્યું હોય, એ બધા પાછળનું વોલ્ટ ડિઝની ચાલક બળ હતું. અને એના જ કારણે અને તેના જ લીધે લોકો છે એ વોલ્ટ ડિઝની જાણે કે જીવિત હોય એવી રીતે એના નામના છે એ લોકો છે એનો ઉલ્લેખ કરતા. એવરી ટાઈમ, દર વખતે, વી શો અ ન્યૂ પિક્ચર ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ. જ્યારે પણ અમે એક નવું ચિત્ર અથવા તો એક નવી કથા ચિત્ર છે એ ડિઝનીલેન્ડમાં લાવતા, ડિઝનીલેન્ડમાં ખોલતા. સમવન ઇઝ બાઉન્ડ ટુ સે. બાઉન્ડ ટુ સે નો અર્થ થશે કહેવા મજબૂર થઈ જવું. કોઈ વ્યક્તિ છે એને કહેવા મજબૂર, એવું કહેવા માટે નેચરલી મજબૂર થઈ જતું. કાંઈ વન્ડર, મને નવાઈ લાગે છે કે હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ. વોલ્ટને આ કઈ રીતે ગમ્યું હશે, એવું કહેવા માટે કોઈ વ્યક્તિ છે એ મજબૂર થઈ જતું. એન્ડ વેન ધીસ હેપન, અને જ્યારે આ થતું, આઈ પર્સનલી રિયલાઇઝ, જ્યારે પણ આ ફીચર અથવા તો કોઈ પિક્ચર છે ડિઝનીલેન્ડમાં લાવવામાં આવતું, ત્યારે મને વ્યક્તિગત રીતે, પર્સનલી એટલે કે વ્યક્તિગત રીતે રિયલાઇઝ, અનુભૂતિ થતી that it was something, તે કંઈક હતું, he himself had planned, તેણે પોતે જ આયોજન કર્યું હતું, યોજના કરી હતી, એવું જ આ કંઈક હતું, એવી મને વ્યક્તિગત રીતે અનુભૂતિ થતી. એટલે કે કોઈ પણ નવી વસ્તુ છે જ્યારે ડિઝનીલેન્ડમાં લાવવામાં આવે ત્યારે લોકો છે એને નવાઈ પામતા કે આવું શું ગમ્યું હશે ટૂંકમાં, એમ વોલ્ટ ડિઝનીને આવું બનાવવા માટે ક્યાંથી આવો વિચાર આવ્યો હશે ટૂંકમાં. અને જ્યારે ચિત્ર અથવા તો નવું ફીચર છે ડિઝનીલેન્ડની અંદર ઇન્સ્ટોલ અથવા તો શરૂઆત કરવામાં આવતી, ત્યારે રોય ડિઝનીને વ્યક્તિગત રીતે એવી અનુભૂતિ થતી કે આ વોલ્ટ ડિઝનીએ જ બનાવ્યું હોવું જોઈએ. ફોર માય ઇમેજિનેટિવ, જો આ ખાસ આની અંદર વોલ્ટ ડિઝની માટેના થોડા ઘણા વિશેષણો છે એનો ઉપયોગ કરેલો છે કે ફોર માય ઇમેજિનેટિવ ઇન ઇન્ડસ્ટ્રીયસ બ્રધર. ઇન્ડસ્ટ્રીયસ એટલે કે મહેનતુ, અને ઇમેજિનેટિવ એટલે કે કલ્પનાશીલ, જે વધારેમાં વધારે પોતાના વિચારો પોતે કલ્પનામાં રાંચનારો વ્યક્તિ. મોટા ભાગે છે એ ડ્રોઈંગ આર્ટિસ્ટ છે, પેઇન્ટર્સ છે, એ પોતે કલ્પનાઓની અંદર રાંચતા હોય અને નવી નવી વસ્તુઓ છે પોતાની કલ્પનાઓની અંદર બનાવીને લાવતા હોય. એવી જ રીતે વોલ્ટ ડિઝની છે એક મહેનતુ અને કલ્પનાશીલ ભાઈ હતો. લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ એટલે કે પૂરતા એવી આયોજનો પણ છોડી મૂક્યા હતા. લેફ્ટ એટલે કે છોડી મૂક્યા. ઇન પ્રોગ્રેસ, કાર્યમાં. ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી, અમારામાંના બાકીનાને વ્યસ્ત રાખવા માટે. ફોર મેની યર્સ, ઘણા વર્ષો માટે અમારામાંના ઘણા લોકોને વ્યસ્ત રાખવા માટે વોલ્ટ ડિઝનીએ પૂરતા એવા પ્રોજેક્ટ છે એ કાર્યશીલ રાખ્યા હતા. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ એક કેવો હતો વ્યક્તિ, તો કે એક જટિલ વ્યક્તિ હતો. ટુ ધ રાઇટર્સ, લેખકો માટે, પ્રોડ્યુસર્સ, ઉત્પાદનકર્તાઓ માટે, એન્ડ એનિમેટર્સ, અને જે એમાં ચિત્રો ડ્રોઈંગ કરતા બનાવતા એના માટે, હુ વર્કડ વિથ હિમ, કે જે તેની સાથે કામ કરતા એવા લેખકો, ઉત્પાદનકર્તાઓ અને ચિત્ર બનાવનારાઓ માટે. હી વોઝ અ જીનિયસ, તે એક બુદ્ધિજીવી હતો, બુદ્ધિશાળી હતો, હોશિયાર હતો. હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી, કે જેને આવું છે કોને ડિપિક્ટ કરે છે, કોને વર્ણવે છે, તો કે વોલ્ટ ડિઝનીને દર્શાવે છે કે જેની પાસે અસામાન્ય ક્ષમતા હતી. ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન,
એટલે કે વધારે પડતી કલ્પના શક્તિ ઉમેરવાની ટુ એની સ્ટોરી ઓર આઈડિયા, કોઈ વિચાર અથવા તો વાર્તામાં એક વધારે પડતી કલ્પનાઓ છે એ ઉમેરવાની એનામાં અસામાન્ય ક્ષમતા છે એ વોલ્ટ ડિઝની પાસે હતી. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ, જેમાંથી તમને પ્રશ્નો પૂછી શકે છે કે હાઉ વોઝ વોલ્ટ અકોર્ડિંગ ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ. લેખકો, ઉત્પાદનકર્તાઓ અને ચિત્ર બનાવનારાઓ માટે વોલ્ટ ડિઝની છે એ કેવો વ્યક્તિ હતો? તો કે હી વોઝ અ જીનિયસ who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. ત્યાર પછી આપણે જોઈએ કે ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ, એટલે કે લાખો લોકો માટે. બિલિયન્સ હોય તો કરોડો, મિલિયન્સ હોય તો લાખો, ટ્રિલિયન્સ હોય તો અબજો. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ, લાખો લોકો માટે who watched his TV show, કે જે તેના ટીવી શો છે જોતા એવા લાખો લોકો માટે he was a warm, kindly personality, તે એક હૂંફ આપનારું, હૂંફાળું અને દયામય વ્યક્તિત્વ હતું. બ્રિંગિંગ ફન, એટલે કે રમૂજ લાવનારું, એન્ડ પ્લેઝર અને આનંદ લાવનારું, ઇન્ટુ ધેર હોમ્સ, એટલે કે તેઓના ઘરમાં. જે લાખો લોકો પોતાના ઘરમાં બેસીને એના ટીવી શોઝ છે એ જોતા, એ લોકો છે એના માટે એક હૂંફ આપનારું અને એક દયાળુ વ્યક્તિત્વ હતું કે જે તેના ઘરની અંદર આનંદ અને રમૂજ છે એ લાવતું હતું. આ છે કેના માટે છે? તો કે ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ. હવે જોઈએ નેક્સ્ટ કે ટુ ધ બેન્કર્સ, એટલે કે બેંકવાળાઓ માટે. who financed us, કે જે અમને આર્થિક મદદ કરતા. ફાઇનાન્સ્ડ એટલે કે આર્થિક મદદ કરવી, કરનારો વ્યક્તિ. ફાઇનાન્સ્ડ us. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. he seemed, તે લાગતો, લાઈક અ વાઇલ્ડ મેન, એક જંગલી, જંગલમાં રહેનારો વ્યક્તિ, જંગલી વ્યક્તિ જેવો એ લાગતો. હેલ બેન્ટ ફોર બેંકરપ્સી. બેંકરપ્સી એટલે કે દેવાળિયું ફૂંકનારો, નાદારી જાહેર કરનારો, અથવા તો પોતે લોન લીધી હોય અને પછી લોન ચૂકવી ન શકે એને બેંકરપ્ટ કહેવાય, બેંકરપ્સી કહેવાય એને. કે દેવાળું કરવા માટે, એટલે કે નાદારી જાહેર કરવા માટે પોતે આતુર એવો જંગલી વ્યક્તિ બેંકવાળાઓ માટે લાગતો. ટુ મી, મારા માટે, એટલે કે ટુ રોય ડિઝની. he was my amazing kid brother, તે મારો એક અદ્ભુત બાળપણ, કિડ બ્રધર હતો, બાળપણનો ભાઈ, નાનો ભાઈ હતો. સોરી, અહીંયા કિડ બ્રધર એટલે કે નાનો ભાઈ. તે મારો એક અદ્ભુત નાનો ભાઈ હતો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, એટલે કે અવ્યવહારુ સ્વપ્નોથી ભરેલો. ધેટ he made come true, કે જેને તેણે મેડ કમ ટ્રુ એટલે કે વાસ્તવિક બનાવ્યા હતા. એવા અવ્યવહારુ સ્વપ્નથી ભરેલો મારો અદ્ભુત નાનો ભાઈ હતો. જો આપણે કોઈ પણ મહાન વ્યક્તિ છે, એ મહાન વ્યક્તિ અલગ અલગ વ્યક્તિઓની નજરમાં એના વિશેના અલગ અલગ ઓપિનિયન્સ છે, મંતવ્યો છે, તમને મળી રહે. ગાંધીજી છે એનું સારું પાસું પણ છે અને ખરાબ પાસું પણ છે. ભગતસિંહ છે એનું પણ ક્યાંક સારું પાસું પણ છે, ક્યાંક ખરાબ પણ પાસું છે. જેની સાથે થોડું ઘણું ગેરવર્તન થયું હશે તો એ વ્યક્તિ છે એને એ વ્યક્તિને તે ખરાબ લાગતો હશે, અથવા તો જેના માટે તેણે સારું કાર્ય કર્યું હશે તો એના માટે તે વ્યક્તિ સારો વ્યક્તિ હોય. એવી જ રીતે અહીં પણ વોલ્ટ ડિઝની છે એ અલગ અલગ વ્યક્તિ, અલગ અલગ લોકો માટે એના પ્રત્યેના જે વિચારો છે એ અલગ અલગ છે.
અને એના વિશેની માહિતી આપણને આ 2 પેરેગ્રાફ્સની અંદર મળી રહે છે. ત્યાર પછી આપણે જોઈએ કે ધ એપલ ઓર્ચર્ડ એટલે કે બાગ બગીચા એન્ડ વીપિંગ વિલોઝ સ્ટેન્ડ ગ્રીન બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. હવે આપણને અહીંયા વીપિંગ વિલોઝ ટ્રીની વાત કરેલી છે, જે શીતોષ્ણ વિસ્તારમાં થતું એક વૃક્ષ છે. વીપિંગ વિલો છે શું છે? એક પ્રકારનું વૃક્ષ છે. સફરજનના બાગ અને આ વીપિંગ વિલોઝ જે વૃક્ષો છે એ સ્ટેન્ડ ગ્રીન એટલે કે હરિયાળા ઊભા છે, એન્ડ બ્યુટીફુલ સુંદર રીતે, એટ અવર ઓલ્ડ ફાર્મ અમારા એક જૂના ખેતરમાં સુંદર અને હરિયાળા એવા વીપિંગ વિલોઝ અને સફરજનના બાગ બગીચા ઊભા છે. વેર કે જ્યાં વોલ્ટ સ્કેચ એટલે કે ચિત્ર દોર્યું હતું. હિઝ ફર્સ્ટ એનિમલ તેનું સૌ પ્રથમ પ્રાણી છે એના વિશેનું એને ચિત્ર બનાવ્યું હતું. આઈ રિકોલ મને યાદ આવે છે, હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર. સ્નગલનો અર્થ થશે એકબીજાને ભેટીને આપણે સૂઈએ, તો એ ક્રિયા માટે સ્નગલ શબ્દ વપરાય. ઇન બેડ પથારીમાં મેં એકબીજાને ભેટીને હું અને વોલ્ટ કઈ રીતે સૂતા એ મને યાદ આવે છે. એન્ડ હિયર અને સાંભળતા ધ હાઉન્ટિંગ વિસલ ઓફ અ લોકોમોટિવ પાસિંગ ધ નાઇટ. આ લોકોમોટિવનો અર્થ થશે એન્જિન છે. એન્જિનને લોકોમોટિવ કહેવામાં આવે. રાત્રે પસાર થતું, પાસિંગ એટલે કે પસાર થતું, રાત્રેમાં પસાર થતું એક એન્જિન છે એની ડરાવનારી વિસલ સાંભળતા અને એકબીજાને ભેટીને કઈ રીતે મેં સૂતા એ હું યાદ કરું છું. અહીંયા રિકોલ માટે રિમેમ્બર શબ્દ છે એ પણ તમે મૂકી શકો સિમિલર વર્ડ તરીકે. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર એટલે કે એના કાકા છે માઇક એ એક એન્જિનિયર હતા. એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ તે તેની સિસોટી છે એ વગાડતા, વિસલ વગાડતા. વન લોંગ એન્ડ ટુ શોર્ટ જસ્ટ ફોર અસ એક લાંબી અને બે ટૂંકી માત્ર અમારા માટે એ પોતે વિસલ વગાડતા. એટલે કે એને ખબર છે, એના અંકલ માઇક છે એને ખબર છે માઇકને કે એ પોતે જે વિસલ વગાડતા એક લાંબી અને બે ટૂંકી એ માત્ર ને માત્ર એને ખબર છે કે વોલ્ટ ડિઝની અને રોય ડિઝની છે અહીં છે એટલા માટે, અને એને ટ્રેન છે વધારે ગમે છે એટલા માટે પોતે માત્ર ને માત્ર વોલ્ટ ડિઝની અને રોય ડિઝની માટે આ વિસલ છે એ વગાડતા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટે તેનો ગાડીઓ પ્રત્યેનો પ્રેમ, લવ ફોર ટ્રેન્સ, ગાડીઓ પ્રત્યેનો પ્રેમ છે એ ક્યારેય ગુમાવ્યો ન હતો. નેવર લોસ્ટ. યર્સ લેટર વર્ષો પછી. લેટરનો એ અર્થ થશે પછી, વર્ષો પછી. એન ઓલ્ડ ફેશન ટ્રેન એક જૂની ઢબની ગાડી was one of the first attractions at Disneyland. One of the first એટલે કે સૌ પ્રથમ આકર્ષણોમાંનું એક. one of the first attractions સૌ પ્રથમ જે આકર્ષણો હતા ડિઝનીલેન્ડમાં એમાંનું એક હતી એક જૂની ઢબની ગાડી. as far back as I can remember જેટલું હું યાદ રાખી શકું એટલું પાછળના સમયમાં વોલ્ટ વોઝ ડ્રોઈંગ વોલ્ટ ચિત્રો બનાવતો હતો. જેટલું હું પાછળ યાદ કરી શકું એટલું પાછળ વોલ્ટ છે એ ચિત્રો બનાવી રહ્યો હતો. એટલે કે એટલા સમયથી વોલ્ટ છે
એ હું યાદ કરી શકું છું, રાખી શકું છું. એટલા સમયથી એ પોતે ચિત્રો બનાવી રહ્યો હતો. ધ ફર્સ્ટ મની, સૌ પ્રથમ પૈસા, હી એવર મેડ, એને બનાવ્યા હતા, વોઝ અ નિકલ ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ, એક પડોશીના ઘોડાનું ચિત્ર માટે તેણે એક નિકલ જેટલા એને પૈસા બનાવ્યા હતા. સૌ પ્રથમ એને પૈસા જે બનાવ્યા હતા એક ઘોડાના ચિત્ર માટે કે જે પડોશીનો હતો. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, એણે શિકાગોમાં કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો હતો. એટલે કાર્ટૂનિંગ એટલે કે કાર્ટૂન બનાવવાની કળા છે એના વિશેની એને અભ્યાસ કરેલો હતો. એન્ડ ધેન, અને ત્યારબાદ, સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી ધેટ ફ્લોપ્ડ, અને એણે એક નાનકડી એનિમેટેડ કાર્ટૂન કંપની છે એ કેન્સાસ સિટીની અંદર, કેન્સાસ સિટી છે, કેન્સાસ સિટીમાં એણે શરૂઆત કરી હતી. ધેટ ફ્લોપ્ડ, કે જે નિષ્ફળ ગઈ. ફ્લોપ્ડ એટલે કે નિષ્ફળ જવું. I was in Los Angeles when Walt just 21. જ્યારે વોલ્ટ ડિઝની 21 વર્ષનો હતો ત્યારે હું લોસ એન્જલસમાં હતો. And he decided to try his luck in Hollywood. એટલે કે વોલ્ટ ડિઝનીએ નક્કી કર્યું હતું કે ટ્રાય હિઝ લક, પોતાનું નસીબ અજમાવે ઇન હોલીવુડ. ટ્રાય લક એટલે કે નસીબ અજમાવવું. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન, હું તેને સ્ટેશને મળ્યો હતો. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ, તે એક સાદી સુટકેસ ઉંચકી રહ્યો હતો. ધેટ કન્ટેન્ડ, કે જે સમાવેશ કરતી હતી, ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. બિલોંગિંગ્સ એટલે કે પ્રાથમિક વસ્તુઓ, પ્રાથમિક સામાન, તેનો બધો જ પ્રાથમિક સામાનનો સમાવેશ કરતી એવી એક સાદી સસ્તી સુટકેસ છે એ ઉંચકી રહ્યો હતો જ્યારે રોય ડિઝની છે એ વોલ્ટ ડિઝનીને સ્ટેશને મળ્યા ત્યારે. હવે અહીંયા એક આપણને મેં તમને થોડું ઘણું વાત કહી હતી આપણે શરૂઆતમાં કે વીપિંગ વિલોસ છે એ શીતોષ્ણ વિસ્તારમાં થતું વૃક્ષ છે. અને વોલ્ટ ડિઝની જે છે જે જગ્યાએ રહે છે એ પોતે એક શીતોષ્ણ વિસ્તાર હતો અને એ વિસ્તારમાં એના જે ખેતરો આવેલા હતા, આપણે અહીંયાનું એક ચિત્ર જોઈ શકીએ છીએ કે વીપિંગ વિલોસ છે આવા પ્રકારનું વૃક્ષ છે, લાંબા લાંબા પાંદડાવાળું વૃક્ષ છે, અહીંયા તમે જોઈ શકો છો. ત્યાર પછી અહીંયા એક આપણને નિકલ છે એના વિશેની માહિતી તમને થોડી ઘણી આપેલી છે. લિબર્ટી 2016 ઇન ગોડ વી ટ્રસ્ટ એવું લખેલું છે. નિકલની છે પ્રાઇસ કેટલી થાય તો કે 5 સેન્ટ. 5 સેન્ટ એટલે કે એક નિકલ. તો અહીંયા 5 સેન્ટ છે એની મેં એક ચિત્ર તમને મૂકેલું છે નીચે કે જે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું છે. તમે એમાં જોઈ શકો છો નામ સાથેનું 5 સેન્ટ લખેલું છે ચિત્રમાં. We borrowed $500 from an uncle. એક અંકલ પાસેથી અમે $500 છે એ ઉછીના લીધા હતા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ, અને વોલ્ટે એક કાર્ટૂન સિરીઝ છે એની શરૂઆત કરી. કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની કાર્ટૂન સિરીઝ છે એની શરૂઆત કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ, તે કપરો સમય હતો. ટફ ગોઈંગ એટલે કે કપરો સમય. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન, વોલ્ટે બધા જ ચિત્રો બનાવ્યા હતા. એન્ડ આઈ ક્રેન્ક્ડ ધ ઓલ્ડ ફેશન કેમેરા, અને મેં એક જૂની ઢબના કેમેરા વડે તેની ફોટોગ્રાફી કરી હતી. ધ એલિસ કાર્ટૂન્સ ડીડ નોટ મેક અ મચ ઓફ અ સ્પ્લેશ. મેક મચ ઓફ અ સ્પ્લેશનો અર્થ થશે અસર ઉપજાવી. એલિસના કાર્ટૂને વધારે અસર ઉપજાવી હતી નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ, તેથી વોલ્ટે એક નવી સિરીઝ શરૂઆત કરી.
કોલ્ડ ઓસ્વલ્ડ ધ રેબિટ. ઓસ્વલ્ડ ધ રેબિટ કહેવાતી. ઓસ્વલ્ડ ડીડ બેટર. ઓસ્વલ્ડે સારું કાર્ય કર્યું. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર. જ્યારે વોલ્ટ ડિઝની છે એ અમારા ન્યૂયોર્કના ડિસ્ટ્રીબ્યુટર એટલે કે વિતરણકર્તા પાસે ગયો ફોર મોર મની, વધારે પૈસા માટે. હી રેન ઇન્ટુ ટ્રબલ. રેન ઇન્ટુ ટ્રબલનો અર્થ થશે મુશ્કેલીમાં મુકાવું. એ પોતે મુશ્કેલીમાં મુકાયો. વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્ક. એટલે કે રોય ડિઝનીને પૂછે છે કે નાના ભાઈ તે કેવા પ્રકારનો વ્યવહાર ત્યાં કર્યો હતો. વી હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. વોલ્ટે ઉમેર્યું કે આપણને ડીલ મળી નથી, એટલે કે વ્યવહાર મળ્યો નથી. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વલ્ડ. એટલે કે ઓસ્વલ્ડ છે એનો કોપીરાઇટ અધિકાર મેળવી લીધો હતો વેચાણ કરતા. એન્ડ હી વોઝ ટેકિંગ ઓવર. ટેક ઓવર એટલે કે કબજે લેવું. ધ સિરીઝ હિમસેલ્ફ. પોતાની જાતે જ આ સિરીઝ છે એનો કબજો લઈ રહ્યા હતા. સ્ટ્રેન્જલી, વિચિત્ર રીતે. વોટ ડીડ નોટ સીમ ડાઉન હર્ટેડ. જો અહીંયા કેટલી મહા મહેનતે એને એક ઓસ્વલ્ડ એક સિરીઝ છે એને બનાવી હતી. ઓસ્વલ્ડ ધ રેબિટ. રેબિટ એટલે કે સસલું છે, એની એક સિરીઝ એને બનાવી હતી. તો એ સિરીઝ છે એ ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટરે પોતાના નામે કરી લીધી અને એ સિરીઝના અધિકારો છે એ કબજે લઈ લીધા. અને અધિકારો છે કબજે લઈને એ પોતે આને કહી દીધું કે ભાઈ હવે અહીંથી હું આ સિરીઝ છે સંભાળી લઈશ. પણ અહીંયા થોડીક એક વિચિત્રતા એ હતી કે વોલ્ટ ડિઝની છે પોતે નિરાશ હતો નહીં એ બાબત. આપણે કોઈક વસ્તુ છીનવી લે તો આપણે નિરાશ થઈ જઈએ. વોલ્ટ ડિઝની પોતે નિરાશ થતો ન હતો. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. આપણે એક નવી સિરીઝ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. હી એન્થુઝડ. અને ઉત્સાહપૂર્વક કીધું કે આપણે એક નવી સિરીઝ શરૂઆત કરવાના છીએ. ઇટ્સ અબાઉટ માઉસ. તે ઉંદર વિશેની છે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતે ઉંદર આપણો પોતાનો જ હશે. ઓન એટલે કે પોતાનો હોવો. અહીંયા ઓન છે એનો માલિકી માટે પણ અર્થ થશે. આ વખતે આ ઉંદર છે એની માલિકી આપણી રહેશે. અહીંયા આપણને એક વાત કરેલી છે કે ઓસ્વલ્ડ ધ રેબિટ છે, તો અહીંયા રેબિટ છે. ઓસ્વલ્ડ જે ચિત્ર બનાવ્યું હતું વોલ્ટ ડિઝનીએ એ ઓસ્વલ્ડ ધ રેબિટનું અહીંયા ચિત્ર મેં મૂકેલું છે સરસ મજાનું. ત્યાર પછી આપણે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ છે એમાંથી એલિસ છે એનું ચિત્ર છે આની અંદર આપેલું છે. એલિસ અને થોડા ઘણા જો કાર્ટૂન્સ છે બાજુમાં ચિત્રો તમે જોઈ શકો છો. એનું મેઇન છે ચિત્ર મેં જોઈ લીધું હતું. હવે આપણે જોઈએ કે પાર્ટ 1 છે એ આપણો પૂરો થાય છે. ત્યાર પછી આપણે પાર્ટ 2માં બાકીનું યુનિટ જોશું. થેન્ક યુ ઓલ ઓફ ધ માય સ્ટુડન્ટ્સ. તમને આ વિડીયો લેક્ચર છે એ ખાસ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને શેર તો તમે જો ગમ્યો હોય તો તમે શેર પણ કરી શકો છો. અને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને જ્યારે પણ હું નવો વિડીયો છે એ વિડીયો મૂકું ત્યારે પહેલી નોટિફિકેશન છે તમને મળે કે બાજુમાં સબસ્ક્રાઈબનું બટન આપેલું હોય યુટ્યુબની અંદર, તો એ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે પર્સનલાઇઝ્ડ ઓલ એવી તમને એક મેસેજ બોક્સ ખુલશે. એમાંથી ઓલ નોટિફિકેશન ઉપર તમે ક્લિક કરશો એટલે કે જેટલી પણ જ્યારે પણ વિડીયો છે એ યુટ્યુબમાં મારી ચેનલમાં હું મૂકીશ ત્યારે તમે એ વિડીયો છે એ સૌ પ્રથમ વિડીયો તમને નોટિફિકેશન મળે એટલે જેથી કરીને તમે જોઈ શકો. આના વિશેના થોડા ઘણા આપણી એક્સરસાઇઝ ટેસ્ટ પેપર્સ છે એ પણ હું એની ડિસ્ક્રિપ્શન લિંકની અંદર નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ પાર્ટ 1ના. થેન્ક યુ વન્સ અગેન.